પાદરા ખાતે નવા વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પાદરા વિધાનસભા દ્વારા કાર્યકરોનું સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ભાગ્ય સેતુ સ્વામી વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભાજપ પાદરા તાલુકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય પ્રવીણસિંહ સિંધા વડુને 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, મુખ્ય વક્તા જગદીપસિંહ ચૌહાણ અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા તાલુકાના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વદેશી અપનાવીને દેશના વિકાસમાં સહયોગ આપવાનું આહવાન કરાયું. સાથે જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત થયો હતો. આ દરમિયાન ડબકા અને જાસપુર ગામના કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસનો ત્યાગ કરીને ભાજપમાં જોડાયા હતા. પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.